ડ્રેગન ફ્રૂટ, અનાનસ, મેળો અહીંયા હતો, વાવાઝોડા પહેલાં તૂટી ગયો. આ ડાળીએ એનું દોરડું હતું, એ જૂનો ફોટો છે. આ મેળો હતો અહીંયા, તૂટી ગયો વાવાઝોડામાં. હોકો, આ હોકા છે. આપણા ગીર સોમનાથમાં હોકા બહુ થાય. જો આને ખાય તો મીઠો લાગે. ઉનાળામાં બહુ મીઠા હોય, અત્યારે છે મોરા લાગે. બગડી ગયા હે અમુક જમરૂક. પક્ષીઓએ નખ બહુ માર્યા હે. સારા હોય પણ અટાણે રોગ આવી ગયો હે, તો ચોમાસામાં એમ પણ હળો વધારે હોય. હળદર ગયા વર્ષે દટાઈ ગઈ હોય ને, એ પાછી ઉગે. આ હળદર છે, ગયા વર્ષે રહી ગઈ હોય કાઢવાની, તો પાછી ઉગી ગઈ છે. અહીંયા અમુક અમુક હળદર ઉગી ગઈ છે. વાળ પાસે વાઈથી ગયા વર્ષે. જો અહીંયા ઉગી એક હળદર છે, હળદર, પીળી હળદર. મજા આવે, પણ કાચી હોય ને તો કચુંબર ચાકાથી કાપી, મીઠું બીઠું નાખી, ડુંગળી નાખી, લીંબુ નીચી નાખો એટલે મોજ પડી જાય. પેલા જાંબુ આવે ને એનું ઝાડ, એક પોપટી કલરના આવે ને એક પિંક કલરના જાંબુ, ખાટા મીઠા. જાંબુનું ઝાડ છે, બહુ મોટું છે. આ તો વાવાઝોડામાં પડી ગયું, નહીં તો બહુ મોટું છે. એકદમ કમ્પ્લીટ. મજા આવી જાય. આનો કલર આવો જ હોય. ઝાડને જોઈને ત્યાં તમને એમ થઈ જાય કે નહીં. આની અંદર ધ્યાન રાખવું પડે. લીલા કલરનો છે ને, મેં 4 વર્ષ પહેલાં એક વખત સાપ જોયો હતો, એમાં લટકાયેલો હતો. આવી રીતે ડાળીમાં છે ને સાપ લટકાયેલો હતો, લીલા કલર જેવો. જે તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની અંદર આપણે જોઈએ ને, પતલો એવો સાપ, એ સાપ બહુ અમારે ખબર ન પડે એનો કલર ને આ પાનનો કલર, બધો જ કલર એક થઈ ગયો. નાળિયેરી ખૂબ નજીક હોવાઈ ગઈ હતી. જો હમણાં કરડી જાય.
ઘણા મધ છે. બેઠું હે ને મસ્ત રીતે. આપણે કોઈને હેરાન નહીં કરવાના, એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. બાકી તમે જો તાકાતથી હે, નાનો પૂડો છે એને ડાળ ખોટી, આછી ડાળે ખોટું બેઠું છે. જાડી ડાળે બેઠું હોત ને મોટું થાત તોય એને વાંધો ન આવત. તો આમ જ છે. આ તો અચાનક ધ્યાન જતું રહ્યું, નહીં તો આપણે કરડી પણ જાય. આપણે એને હેરાન નથી કરવું. જો મસ્ત મજાની માખો કેમ બેઠી હે. મધ છે આંબાનો કોર. દર વર્ષે 3 ફૂટ 3 ફૂટ આંબો ફરતી કોરથી વધે. લીલુંછમ ઘાસ. આ નાળિયેરી પીળી છે, ઓલી નાળિયેરી પણ પીળી છે. પીળી નાળિયેરીનો ફાયદો એ થાય, જો તમે બતાવું, બધા નાળિયેર કરતાં એના નાળિયેર છે ને અલગ હોય. પીળી નાળિયેરી હોય ને એ પ્રેગ્નન્સીમાં લેડીઝને પીવડાવીએ ને તો બહુ ફાયદો થાય. એટલે તમારા કુટુંબમાં કે કોઈ મિત્ર મંડળમાં કે કોઈ લેડીઝ પ્રેગ્નન્સીમાં હોય તો એને આવા પીળા નાળિયેર પાવા, એનાથી ફાયદો થાય. બુદ્ધિનો વિકાસ બાળકનો એનાથી નાળિયેરથી જ વધારે જ થાય. જો કે પણ પીળા નાળિયેર પાવે ને તો એનાથી બહુ બધો ફાયદો થાય. તો બાજરો છે. આંબા હવે નાના નાના થઈ ગયા વાવાઝોડા પછી, એટલે હવે આપણે ટાઈમ વેઇટ કરવો પડશે. બસ આ કૂપણોની જેમ ફૂટતું રહેવાનું જીવનમાં, એટલે ક્યાંય પાછા નહીં પડે. વિકાસ એકારે તો ન થાય પણ ધીમે ધીમે થાય. જેમ કે ગયા વર્ષે કૂપણો અહીંયા હતી, એ વધતા 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 વરસ દિવસમાં એ અહીંયા પહોંચી, અને હજુ વરસ જશે એટલે આ જે અંદર કૂપણો દેખાય છે એ ફરીથી અહીંથી લઈ ને અહીંયા સુધી 2-2 ફૂટ વધી જાય. તો દર વર્ષે 2-2 ફૂટ વધે. આ મકો છે કપાસની વચ્ચે, ક્યાંક ક્યાંક તમે જોઈ શકો ખાલા પડ્યા છે. તો પક્ષી ક્યાંક ચણી ગયા છે દાણા, પછી થોડાક છે એ ભૂંડ કાઢી ગયા છે આવીને. જે આવી રીતે નાના નાના થયા હોય ત્યાં ભૂંડ આવીને ખોદી જાય. પછી અમુક જગ્યા પક્ષી ખાઈ ગયા છે. જો આ બધા ભૂંડના ઘા છે, આવીને પથારી ફેરવી જાય. પણ એના નસીબનું હોય તો આપણે નહીં છીનવી શકીએ, આવી જાય તો શું કરી લેવું. આ કડવા ઝાડવા એને ખવડાવીએ ને તો દૂધ કડવું કરે, અને ખેતરમાં રખાય નહીં, એટલે એને ઉપાડી લેવા પડે. અહીંયા ગયા વખતે આ ઝાડવાના બી પાકી ગયા હતા, એટલે ભરચક થઈ ગયું છે. કાપી નાખીએ ને તો ફાયદો થઈ જાય. મસ્ત મજાનો કપાસ કોરો થઈ જાય. આને કાપી નાખીએ. આ તો વિડીયો લાઈવ છે એટલે આપણે કરતા નથી, પણ બાકી તો આપણો ધંધો આ જ છે એટલે કરવું તો પડશે. સાફ કરી નાખીએ, ભીંડાળો ઉપાડી લઈએ તો મસ્ત મજાનું થઈ ગયું ને. હવે એનો વિકાસ મસ્ત થાય. એટલે જીવનમાં આવા અમુક બીખડ જેવા હોય ને આવેલા, તેને ઉપાડીને ફેંકી દેવાના. બિંદાસ જોવાનું નહીં, નીંદણને રાખવાની જ નહીં. આ વખતે કટિંગ કર્યું, વાવાઝોડા પછી અહીંથી કાપી નાખ્યું હતું. પછી આ વાવાઝોડા પછી નવી બધી ડાળો આવેલી ફૂટી. આ છે પછી અહીંયા ફૂટી હતી, પણ આ ડાળ થોડીક નબળી નીકળી, એનામાંથી કંઈ વળતર ન આપ્યું. અહીંથી ફાટી ગઈ હતી. પછી આવી રીતે અહીંયા પણ કાપ્યું છે, તો અહીંથી પછી આ નવી ફૂટી. તો એ પછી પારવી તો કરવી પડે ને, ઘાંટી હોય તો કંઈ આવક ન આપે.
એટલે ઘાંટી ડારોમાંથી જાડી જાડી જે ડારો હતી, માની લો કે 1 આ 2 આ 3 આ 4 પછી આ 5, પછી આ બધું તો કચરો છે, તો 5 ડાળ હતી એમાંથી આપણે કેટલી રાખી? ખાલી આ 2 જ રાખી, તો 2 છે એ હવે જાડી થશે. એ જ રીતે આ આખી ડાળી હતી, આખી ડાળી, તો એમાંથી આ ખાલી 1 જ રાખીએ. પછી આ ડાળી અહીંથી લઈ અહીંયા સુધી, તો એમાંથી 1 2 3 4 5 જ રાખીએ, બાકી બધી કાઢી નાખવાની. તો 1 ડાળી રાખીએ તો એ મોટી ડાળી થાય, તો આંબો બની જાય હતો એવો પાછો. બધી ડાળો રાખીએ તો ભેગું ન થાય ને, એકારે પછી કેટલું ભેગું કરવું, એટલે જાડી જાડી ડાળો રાખીએ, બાકી બધી કાઢી નાખીએ. કૌશિકભાઈ, હું દેલવાડા આવું છું હમણાં સાંજે, ફોન કરું આવીને તમે. હા પ્રવીણભાઈ, આપણે કરવું જ છે બધું. એટલે જો અહીંથી કાપી નાખી હતી, તો કાપેલું હતું, તો આ બધું એનું પછી ફરીથી એનું આપણે જેમ એક્સિડન્ટ થાય ને હાજા થઈ જાય, ચામડી પાછી મુકાઈ જાય, એવી રીતે આની ચામડી ધીમે 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 આ ચામડી અહીંયા અને આ ચામડી અહીંયા આવીને આખે આખું એનું છે એ મથાળું પેક થઈ જાય, એટલે હતું એવું પાછું થઈ જાય. બરાબર. આંબો આમ ઘાંટો હોય, પણ આ ડાળીઓ કાપેલી એ બધી, તો આ બધી વધારાનો કચરો ભૂકો કાઢી લીધો હોય, તો આંબો થોડો ખાલી ખાલી દેખાય. ગયા વખતે એક પોપિયો અહીંયા હતો, તો એના બી ખર્યા, તો એમાંથી પછી આ 2 પોપિયા ઉગ્યા છે, તો રહેવા દેવા. ન રહીશે તો કાઢી નાખશું, માદા હશે તો ખાવા થાય. એટલે એવું છે. પછી આ બધા ખાલા પડ્યા હોય ને આપણે બીજા વાઈ દીધા હોય, એટલે ખાલા બુરાઈ જાય. એટલે ખાલા પડે તો બુરતા રહેવાના, નાસીપાસ નહીં થવાનું. નાસીપાસ થોડુંક થવાય. આમાં મગફળી વાવી છે ખાવા પૂરતી, અમે માંડવી કહીએ, તમે મગફળી કહો છો. થોડી થોડી ખાલી છે ખાવા પૂરતી, એટલે 2 ડારા થયા હોય તો ખાવા થાય. વચ્ચે પાછું ચોળાફળી વાય છે, આ મરચી વાય છે, પછી મઠિયો કપાસ છે, ગાદલા ગોદરા ઓશિકા બનાવવા થાય. પછી ગવાર વાવ્યા થોડા, ગવાર વાવ્યા છે, ગવાર થોડાક ઉપડી ગયા છે. મરચી ઉપડી નથી એટલું બધી. મગફળી, હા તમે ભૂટડા ખાજા, અમે માંડવી કહીએ. પછી 2 કાકડીના વેલાય વાવ્યા છે, 2 અહીંયા વાવ્યા છે, એક અહીંયા છે, પછી એક આમે છે, એક એની પેલે પાર છે. પછી આ નોરું છે. નોરું તો બહુ વધી જાય તો એને કાઢવું મુશ્કેલ છે, પણ આ પેલા મરઘા ઉછેર કેન્દ્રવાળાને હોય ને, એને આ બહુ કામ લાગે. એને એ બહુ ખાય, ઢોર ઓછું ખાય. દેખાવમાં લાગે બગીચામાં હોય તો જોરદાર, પણ બગીચામાં જ સારું લાગે, ખેતરમાં હોય તો વાટ લગાવી દે. વચ્ચે થોડાક મગઈ છે, નાના નાના છે, પાસ્તર વાયાસ. તો ટમેટી પણ છે, 2-3 છોડવા વાય છે, થાય તેડી સાચું. અહીંયા ચીભડાના વેલા ચડાવ્યા પાણા ઉપર,
પણ હજુ ફૂલ જ આવ્યા. સીવડા આવશે ત્યાં તો વેકેશન પૂરું થઈ જાય. દૂધીનો વેલો છે, એક ટાયર છે બેઠવા માટેનું. ટાયર રખાય નહીં, આમાં પાણી ભરાય તો એમાં મચ્છર થાય. આ લીલી હળદર છે. આ ઝૂંપડી છે. દીપડો આવે નહીં ને એટલે હાટું ઝૂંપડી છે. આ બળતણ, આ ફાનસ છે, બહુ જૂનું છે, મસ્ત મજાનું છે. તમે એને એમ રાખો ને, અહીંથી ઉપરથી ખોલો એટલે એની ધુવાળો નીકળી જાય. અહીંથી ખોલો એટલે તમારે દીવો ને બધું થઈ જાય. અને આ ગ્લાસ છે, કાચ. ગમે તેટલું વાવાઝોડું હોય, પવન હોય, વરસાદ હોય, પણ દીવો બુજાય નહીં. નીચેથી થોડી એના હોલ છે, એર હવાની હવા અંદર જાય. ધુમાડાના લીધે હવા ગરમ હોય એટલે ગરમ થઈ એટલે હવા છે એ ક્યાં જાય તો ઉપર જાય, એટલે ગરમ હવા ઉપરથી નીકળતી જાય. અને એ જ રીતે અહીંથી બીજી હવા જતી રહે એટલે દીવો છે ઓક્સિજન અહીંથી મળતો રહે તો સળગતો રહે ને ઉપરથી ધુમાડા નીકળી જાય. એક ચૂલો છે, ધાર્યું. આ પાણીના ડ્રમ બધા ભરેલા છે. પ્રાકૃતિક ખેતી માટે ઓલું જીવામૃત ને બનાવવું પડે ને, તો એટલા માટે આ બધા ડ્રમ રાખેલા છે. લગભગ ખાસા 7-8 ડ્રમ છે. આ નળીથી લઈને સામે એક પાઇપલાઇન છે, મેન ગટર છે. ગટરની પાઇપલાઇનમાંથી વાલ ખોલીએ એટલે પાણી અહીં ભરાઈ જાય. એ પાણી ભરાઈ જાય એટલે જીવામૃત અહીં બનાવવા કામ લાગે. અમે નાળિયેર મારા પપ્પાએ પાડીને મૂક્યા છે કે તારે પીવાય તો પીજે, નહીં તો ઘરે લેતો આવજે. પછી એક ટોપડી છે, પછી ગયણી છે, પછી ખાવામાં ડુંગળી ઘટે તો એ છે. પછી આ ટરપેટાઈન કરવાનું હતું તો વૈધું એ ઓલા મેળામાં. આ મેળો રહ્યો ને સરકારી આપણે એક સહાય આવે છે, તમે એમાં સહાયમાં ફોર્મ ભરો તો ગામની અંદર મેળો મળે. એ મેળો છે આ સુરક્ષા માટે દીપડા સિંહથી. થોડોક વાર ઝટકા મશીનનો આપણે ફરતે બાંધીએ એ છે. આ આપણી પથારી. અહીંયા દીપડો બીપડો આવે નહીં, અને આવે તો પછી આને જાળીને આંબે રીતે કરી અને આને અહીંયા પરોવી દેવાની. અને જવા ટાઈમે પાછું બહાર આવતું રહેવાનું. બહાર આવી અને આ જાળીને પાછી અહીંથી લઈ અને અહીં બંધ કરી દઈએ એટલે ઝૂંપડું પેક. દીપડો બીપડો આવે નહીં તો દિવસના અંદર અહીંયા હોવાનું. રાત્રે હોવું હોય તો આપણે રાત્રે આપણો મેળો છે ત્યાં હોઈ જવાનું. મેળો બહુ મસ્ત બનાવ્યો છે. કલર કરવાનો બાકી છે થોડોક માથે કલર, એટલે કાટ બાટ લાગે નહીં, લાંબો હાલે. આ આપણો મેળો. મેળામાં તમે અહીં પથારી કરી નાખો એટલે મસ્ત મજાનું થઈ જાય. કોઈ જાતની ચિંતા નહીં. આ દરવાજો અહીંથી લોક કરી દો એટલે કંઈ જ નહીં. આ દરવાજો ખુલી ગયો, આ મેળો ખુલી ગયો. બંધ કરી દઈએ એટલે લોક થઈ ગયું. એ પવનની લેરકી આવતી હોય, ઠંડી ઠંડી હવા હોય. સાંજે આપણે એમ થાય કે ઠરી જાય. વાવાઝોડામાં 2-3 નાળિયેરી વધી ગઈ છે. બધી તો નથી વધી પણ અમુક અમુક વધી ગઈ. આ એક છે, પછી આ બીજી છે, આ ત્રીજી છે, પેલી ચોથી પાંચમી એવી જોવા જાય તો લગભગ 15-16 વધી છે. બાકી બધી જતી રહી છે. આ પેલી માછી છે, માછ થાય ને તો ઢોર બહુ દૂધ થાય. બસ આવું છે બધું. અમુક અમુક નાળિયેરી વધી ગઈ છે તો પીવા થાય ક્યારેક ક્યારેક. આ આંબો વધતો જ નથી. ઓલા પાના ઉપર આની પૈડા રાખે ને તો એક એક ડાળ એની તૂટ્યા રાખે. તો બીજા આંબા મોટા છે તો એ આંબો વધતો જ નથી. આ બધી અમારે સમય લાગે થોડોક, પણ આપે તો ઘણું આપીને જાય એટલે આપણી રોજીરોટી છે
બે જ અહીંયા સુધી પહોંચાડવામાં બે જ વૃક્ષોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો, એક નાળિયેરીએ અને એક આંબાએ. એટલે આ તો આપણું છે. અહીંયા પાઇપલાઇન તૂટી ગઈ છે તો થોડુંક પાણી નીકળે છે. એથી પાઇપલાઇન તૂટી ગઈ છે એટલે એવું છે. આ બધું આમ ખેડૂતનું છે. ખેતી કરવાની, મોજમાં રહેવાનું. બાકી મોટિવેશન તો ઝાડવા પાસેથી, તમને વૃક્ષ પાસેથી મોટિવેશન તો બહુ બધું મળે. આ આંબો વાવાઝોડામાં આખો પડી ગયો હતો અને ટ્રેક્ટરે ઊભો કર્યો હતો, માંડમાં ઊભો થયો અને ઊભો થયો તો એમ જ હતું કે આ આંબો નહીં બચે. પણ તમે જો અહીંથી લઈ એને આખો આંબો પૂરો થઈ ગયો તો આખો છોલાઈ ગયો હતો. જો એની ચામડી છોલાયેલી હજુ તમને બતાવી છે. એની છાલ હજુ બધી એવી જ છે કે છોલાઈ ગયેલી છે. તેમ છતાં આજે જોઉં તો એ પોતાની રીતે અડીખમ ઊભો જ છે. એને ખેંચ્યો તો દોરિયા બાંધીને તો એ પાછો ઉગી ગયો. એટલે આવી રીતે રહેવાનું જીવનમાં. તૂટીએ તોય જો મસ્ત મજાનો આંબો છે, દેખાય કોઈને લાગે નહીં કે આ તૂટેલો આંબો છે. એટલે આવી રીતે મોટિવેશન લેવાનું. આ મુંડા લાગી ગયા છે હમણાં, એટલે પાના બહુ કાપી જાય છે. ઓલા જીવડા આવે ને કાળા કલરના, એને મુંડા કે, તો એ લાગી ગયા છે. અમારા વિસ્તારમાં એને એ નામથી બોલાવે. આવું બધું છે. હા, છાલ કહેવાય, પણ વૃક્ષને આપણે જેમ હોય એને એ જ કહેવાય ને, એના અંગ રૂપે. તો પછી જો આંબો છે આખો પડી ગયો હતો તો પછી એને ઊભો ન કરી શક્યા, તો પછી એને એમને રહેવા દીધા. જો એ સીધો આંબો હતો તો બિચારો પડી ગયો, તો પછી એને ઊભો નથી કર્યો. એમને છે તો પણ એની રીતે પોતાનો વિકાસ આપે જ છે. જો કંઈ ઘટે. આંબો હે આખો. એ જીવડા તો જોવું પડે, પણ એ રિયાને આવી રીતે પાના કાપી નાખે. આ જ્યારે પાનું નાનું હોય ને ત્યારે એમ જો કાપી નાખે. એટલે આવી રીતે જો બધા પાના કાપી નાખે ને તો પછી એનો વિકાસ અટકી જાય. જો અહીંયા પાના કાપેલા, પછી સામે પણ જોઈ શકીએ આપણે પાના કાપી નાખ્યા. જો અહીં દેખાય, એ જ્યારે કોટિયા હોય ને નાના નાના, ત્યારે એ કાપી નાખે તો આવું બધું થાય. પછી આ લાઈન રહી ને એ આખીમાં આંબા બધા પડી ગયા હતા બધાય થળિયાથી. તો પછી 2 વર્ષ વાવ્યા જ નહીં, પણ આ વર્ષે લાવીને વાવી દીધા છે. તો નાના નાના છે હજુ, મસ્ત મજાના નાના નાના છે, પણ થઈ જાય. એના જેટલા તો કપાસના છોડવા થઈ ગયા. આ બિચારું નાનું એમતું જ છે, પણ ઘોડિયામાં સૂતા બાળકને નાનું ન સમજો. દુનિયાની મહાન હસ્તી એનામાં છુપાયેલી છે. બસ આ એક દિવસ આંબો રહ્યો ને મોટો બધો થશે. જીવડા નથી હતી.
પેલો મેળો હતો એ અહીંયા મોરલા બોલે સંભળાતા હોય તો. આને હોકા કે હોકા હોકા અમારી ભાષામાં હોકા કે. અહીંયા હોકો તમને મેં બતાવ્યો હતો, બતાવી દઉં હજુ પડ્યા હોય તો. આ એનું પાનું છે, આ એનું પાનું છે, બહુ મજબૂત આવે. જો આમાં તમે પોરાઈ જાઓ. આમાં એકદમ કોકને હડફેટે લઈ લીધો ને બિચારો. આ એનું ટપરું આવી રીતે હોય છે. આ એના ટપરા પડ્યા છે બધા પાના કાંટાવાળા, ધારદાર એકદમ ફર્સ્ટ ક્લાસ. વધારાના ઝાડવા પેલા ભીંડા જેવા આવે ને, હાથમાં ખંજવાળ આવે, અડાઈ નહીં આવે. જો આનો અવાજ આવે છે. આ બિચારાને વેલા ચડી ગયા હે, પણ વેલા હોય તો એનો વિકાસ અટકી જાય ને, એટલે વેલા આપણે કાઢી નાખવા પડીએ. પણ હવે આપણે એ જ કરવાનું. અઠવાડિયું આપણે કામ ધંધો જ કરવાનો હે. આખો દિવસ મોબાઈલ મૂકી કાઢી નાખીએ તો વાંધો ના. ઓલો લીમડો છે એક રાખ્યો હોય ખેતર વચ્ચે દાંતણ કરવા. ખેતરમાં બીજા કંઈ ઝાડવા તો રાખતા નથી, પણ એક રાખવો પડે, દાંતણ કરી શકીએ ને એટલા માટે. બસ તો ચાલો મળીએ ફરીથી, મળતા રહીશું નવા લાઈવ સાથે.